નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીએ 1973ની બેન્ચના નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓની સાથે પ્રાકૃતિક કૃષિ અને ગૌ વિજ્ઞાનના મહત્વ પર ચર્ચા કરવા અને યુનિવર્સિટી ફાર્મ પર પ્રસ્થાપિત પ્રાકૃતિક કૃષિ મોડેલના નિર્દેશન માટે દ્વિદિવસીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું. આ કાર્યશાળામાં માનનીય કુલપતિ ડોક્ટર સી કે ટીમ્બડિયા સાહેબે સુકાન સંભાળ્યું હતું અને ગુજરાતભરમાંથી 36 થી વધુ વૈજ્ઞાનિક શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 1973ની બેન્ચના પ્રતિષ્ઠિત કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ જેમ કે ડોક્ટર વી.સી. રાજ સાહેબ, ડોક્ટર આર.કે. પરીખ સાહેબ, ડોક્ટર એસ.આર. પટેલ, ડોક્ટર પઢિયાર સાહેબ, ડોક્ટર દીપક દેસાઈ અને ડોક્ટર નરેન્દ્ર મોદી સાહેબ જેવા વિશિષ્ટ લોકો હાજર રહ્યા હતા. સત્રના વિશેષ આકર્ષણોમાં ગૌમૂલ્યવર્ધક સિદ્ધેશ્વરી બહેન અને અન્ય વડીલ વૈજ્ઞાનિક શ્રીઓએ પ્રાકૃતિક કૃષિ અને ગૌ વિજ્ઞાનના આદર્શો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ડોક્ટર રાજુ એમ ઠક્કર દ્વારા આધ્યાત્મિક પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન પર વિશદ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને તેના આધ્યાત્મિક આદર્શોને આગળ ધપાવવાની વાત કરી. તેમણે કુદરત સાથે સંવાદ સ્થાપવા ઉપાયો, પર્યાવરણ પ્રત્યેની માનવજાતની જવાબદારી અને ખેતીમાં પ્રાકૃતિક સાધનોના ઉપયોગથી માનસિક શાંતિ તેમજ આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા અંગે વિશેષ સુધારણો સાથે ચર્ચા કરી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.